જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. કેમ છો તમે બધા મિત્રો? આઈ હોપ તમે બધા મહાદેવની અસીમ કૃપાથી મજામાં હશો. જેમ કે મિત્રો તમને ખબર છે કે આપણે હરિદ્વાર છીએ મિત્રો. તો હરિદ્વારમાં જેમ કે તમે હમણાં દર્શન કર્યા મિત્રો કેના તો કે નીલકંઠ મહાદેવના. તો નીલકંઠ મહાદેવના વિડીયો દર્શન તમે આના પહેલાંના વિડીયોમાં કર્યા હતા મિત્રો. તો હવે આપણે ક્યાં જઈએ છીએ? તો મિત્રો અત્યારે આપણે જઈએ છીએ લક્ષ્મણ ઝૂલા જોવા માટે. જી હા મિત્રો, રામ ઝૂલા લક્ષ્મણ ઝૂલા છે. તો રામ ઝૂલાનો વિડીયો બીજો આવશે મિત્રો. અત્યારે રાત થઈ ગઈ છે એટલે મિત્રો આપણે લક્ષ્મણ ઝૂલામાં જાશું ને મિત્રો રાત્રિનો તમને લક્ષ્મણ ઝૂલાનો વ્યૂ હું તમને દેખાડીશ. તમે મિત્રો બસ હતી તો બસ પાર્ક કરી દીધી મિત્રો. રામ ઝૂલા લક્ષ્મણ ઝૂલામાં જવું હોય તો અહીંથી તમારે રિક્ષા કરવી પડે કેબિનમાંથી. તો રિક્ષાની આપણે ટિકિટ લઈ લીધી અને મિત્રો જોઈ લ્યો ફાઇનલી આપણે રિક્ષામાં બેસી ગયા. અને મિત્રો આ તમને 4 વ્હીલ લાગતે છે પણ 4 વ્હીલ નથી મિત્રો, આ રિક્ષા જ છે મિત્રો. સ્ટેરિંગવાળી રિક્ષા હોય મિત્રો હરિદ્વારમાં જોઈ લ્યો. આવી રિક્ષા તમને જોવા માટે હરિદ્વારમાં મળી જવાની છે મિત્રો. જોઈ લો. તો ફાઇનલી રિક્ષા કરીને ક્યાં જાય તો મિત્રો જઈએ છીએ લક્ષ્મણ ઝૂલા જોવા માટે. વિડીયો પૂરો જોજો મિત્રો. રાત્રિનો વ્યૂ હું તમને દેખાડીશ મિત્રો. રાતના બહુ ઓછા વિડીયો યુટ્યુબમાં આવ્યા છે, દિવસના જ છે મોટે ભાગે. તો આજે હું તમને રાતનો વ્યૂ દેખાડીશ મિત્રો. તો ફાઇનલી આપણે ઉતરી ગયા મિત્રો લક્ષ્મણ ઝૂલામાં. હવે આપણે જઈએ છીએ લક્ષ્મણ ઝૂલાની અંદર. જોઈ શકો છો જાનકી સેતુ મિત્રો. આ જાનકી સેતુ છે મિત્રો. જોઈ લ્યો લક્ષ્મણ ઝૂલા અને જાનકી સેતુ જોઈ લ્યો. ફાઇનલી આપણે એન્ટર થઈ ગયા અંદર ને જો મિત્રો. ઓહો મિત્રો, તમે હાલશો તો તમને કંઈક અલગ જ ફિલિંગ આવશે મિત્રો. તો તમે આવો તો એક કામ કરજો મિત્રો, રાત્રિના આવજો મિત્રો. કારણ કે રાત્રિના અહીંયા ટ્રાફિક એટલું બધું હશે ને મિત્રો, જોવાની પણ તમને મજા આવવાની છે. જોઈ લ્યો માં ગંગા તમને નીચેથી દેખાવાની છે મિત્રો. જોઈ લ્યો. તો ફાઇનલી આપણે આ બાજુ આવી ગયા મિત્રો. આખો લક્ષ્મણ ઝૂલો આપણે ક્રોસ કરી લીધો ને આ બાજુથી જવું મિત્રો. ઓહો મિત્રો જોઈ લો, આથી લઈને એવડો મોટો મિત્રો ઝૂલો છે. અને મિત્રો રાત્રિના સમયે તમે લાઇટિંગ જોવો મિત્રો. એ માર્કેટ પણ છે, ગંગાજળની બોટલની બધું તમે અહીંથી લઈ શકો છો. જોવો વ્યૂ જોવો મિત્રો. ઓહો હો, જય માં ગંગા મિત્રો. તમે જોશો તો એમ થશે કે જોયા જ રાખો મિત્રો. ઘરે જવાની પાછી ઈચ્છા નહીં થાય. તમને 1 થી 2 કલાક બેસતો ને તો ઓછી પડશે મિત્રો. તો આવો તો રાત્રિના સમયે આવજો ને મિત્રો. અત્યારે રાત નથી થઈ, તમને એમ કે રાત નથી થઈ, સાંજના 6 વાગ્યા છે મિત્રો. આ મિત્રો સાંજના 6 વાગ્યા છે. કારણ કે મિત્રો મેં તમને એની પહેલાંના વિડીયોમાં આપણે કીધું હતું કે હરિદ્વારમાં રાત છે ને વહેલી થઈ જાય છે મિત્રો. તો 5 વાગે તો અંધારું થઈ ગયું હોય મિત્રો. જોઈ લ્યો આ સાંજના 6 વાગ્યાનો વ્યૂ છે મિત્રો. જોઈ લ્યો ટ્રાફિક જોવો મિત્રો. આમાં કદાચ કોઈક ભૂલા થઈ જાય ને તો મિત્રો મળે નહીં. એમાં જોવો આવે છે માત્ર હરકી પૌડી જવા માટેનો રસ્તો મિત્રો. અહીંથી તમે ગંગા સ્નાન એ બધું કરી શકો છો. જોઈ લ્યો જય માં ગંગા મિત્રો. ટ્રાફિક વાત કરીએ તો બહુ જ ટ્રાફિક તમને જોવા માટે મળી જવાનું છે મિત્રો. જોઈ લ્યો. અને મિત્રો એક ઝાડ છે મિત્રો. આ ઝાડની ખાસિયત એ છે કે મિત્રો આ પીપળાનું ઝાડ છે ને તમે જો ચારે બાજુથી તમને ગણપતિ દાદાના છે જે દર્શન થવાના છે મિત્રો. એવું ઝાડ ક્યાં છે તો મિત્રો લક્ષ્મણ ઝૂલા તમે ક્રોસ કરશો ને ત્યાં તમને આ ઝાડ જોવા માટે મળવાનું છે. અમે ગાઈડ રાખ્યો તો ગાઈડ બધું સમજાવે છે મિત્રો કે કેવી રીતે શું છે. તો એ મિત્રો એક મંદિર પણ છે. તો આ મંદિરમાં તમે દર્શન કરી શકો છો. મંદિર તો મિત્રો અસંખ્ય છે. હરિદ્વારમાં તમે આવો તો તમે આખો દિવસ કરતાં દર્શન કરો તો પણ મિત્રો મંદિર પૂરા નહીં થાય. એટલા બધા મંદિર હરિદ્વારમાં છે. તો જોઈ લ્યો. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ મિત્રો. જોઈ લ્યો. દર્શન કરતા રહેજો મિત્રો મારી સાથે સાથે. હું જ્યાં જાવ્યા જોઈ લ્યો. રાધે કૃષ્ણનું મંદિર છે મિત્રો. શિવ ભગવાનનું મંદિર છે. એમાં અંબે માતા છે મિત્રો. લક્ષ્મણ ઝૂલાથી તમે આ બાજુ આવશો તો તમને આ મિત્રો મંદિરને બધું જોવા માટે મળી જવાનું છે. જે જોઈ શકો છો દેવાદિદેવ મહાદેવ કહેવાય ને, હરિદ્વાર હરિનું દ્વાર મિત્રો. અહીંયા તમે આવશો ને તો તમને પાછું તમારા વતન જવાની ઈચ્છા નહીં થાય મિત્રો. જોઈ લ્યો જય સરસ્વતી માં. જોઈ લ્યો મિત્રો. અહીંયા મિત્રો ભગવાન નારાયણ ભગવાન વિષ્ણુના તમને દર્શન થઈ જવાના છે. જોઈ શકો છો. અને મિત્રો એક ઝાડ છે. આ ઝાડમાં શું છે કે મિત્રો એ તમને બહુ બધા પાણા જોવા માટે મળશે. તમે જેટલા પાણા ઊભા રાખો એટલા માળનું તમારું મકાન બને. તો મારી પાસે ટાઈમ ઓછો હતો તો 3 માળનું મેં મકાન બનાવ્યું મિત્રો. તો તમે તમારી રીતે મકાન બનાવી શકો મિત્રો. એવી માન્યતા છે કે જેટલા પાણા ગોઠવો એટલા માળનું તમારું મકાન બને. તો જોઈ લ્યો આ ઝાડ છે મિત્રો. તો ફાઇનલી હવે આપણે બહાર નીકળી ગયા ને જોઈ લ્યો મિત્રો આ છે ગેટ મિત્રો. વાહ, જાનકી સેતુનો ગેટ જોવો મિત્રો. જાનકી ઝૂલા કહેવાય છે મિત્રો. જોઈ લ્યો જય હરિદ્વાર જય હરિદ્વાર. જોઈ લ્યો મિત્રો. એની બાજુમાં મિત્રો આપણે જતા હતા રસ્તામાં તો બીજું પણ એક મંદિર આવ્યું. નામ તો મને નથી ખબર પણ મેં કીધું દર્શન કરાવી દઉં. જોઈ લ્યો મિત્રો. અહીંથી ધૂપ હાલ છે મિત્રો. મહાદેવનો ધૂપ છે. અને મિત્રો એ મહાદેવ અને મા પાર્વતી બેઠા છે. અને મિત્રો અહીંયા પણ ગંગાનો ઘાટ છે મિત્રો. જોઈ લ્યો જય માં ગંગા. અહીંયા સેલ્ફી લેવાનું પણ છે મિત્રો. આઈ લવ યુ માં ગંગા લખેલું છે. તો એ લોકો સેલ્ફી પણ લે છે. કયો ઘાટ છે એ તો ખબર નથી મને પ્રોપર મિત્રો. પણ હરિદ્વાર બહુ મોટું છે મિત્રો. એટલા બધા ઘાટ આવશે, એટલા બધા મંદિર આવશે કે મિત્રો તમને ખબર પણ નહીં હોય કે તમે ક્યાં આવ્યા મિત્રો. જોઈ લ્યો આ ઘાટ હતું મિત્રો. તો ત્યાં અમે બ્રેક માર્યો ને અહીંયા મિત્રો દર્શન કર્યા. તો આ બાજુ ઘાટ છે જોઈ શકો છો તમે. અને મિત્રો અહીંયા સેલ્ફી લેવાનું પણ બહુ સારું છે. જોઈ લ્યો આઈ લવ યુ માં ગંગા મિત્રો. આ સેલ્ફી તમે લઈને સ્ટેટસમાં મૂકી શકો મિત્રો. જોઈ લ્યો
તો ફાઇનલી મિત્રો બસ આજના વિડીયોમાં આટલું જ. તો હવે આપણે બીજા વિડીયોમાં મળીએ રામઝુલા સાથે. વિડીયોને પૂરો જોજો મિત્રો. બીજા વિડીયોમાં પણ આપણે મળશું. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી દો તો સબસ્ક્રાઈબ કરી લેજો. મારા વિડીયોને લાઇક કરજો. અરે મિત્રો, શેર કરવું નહીં પણ એક સેવાનું કામ છે. તો મારા વિડીયોને આગળ શેર કરો કે આગળના લોકો પણ આના દર્શન ઘરે બેઠા કરી શકે. આજના વિડીયોમાં આટલું જ. મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી